પશ્ચિમ કચ્છના નારાયણ સરોવર વિસ્તારમાં સરકારી જમીન પર કરવામાં આવેલા ગેરકાયદેસર કોમર્શિયલ દબાણ સામે તંત્રએ કડક કાર્યવાહી હાથ ધરી છે. મામલતદાર લખપતની હાજરીમાં પોલીસ અને મહેસૂલ વિભાગની ટીમે કુલ ₹35 લાખથી વધુ મૂલ્યનું દબાણ દૂર કર્યું છે. આ કાર્યવાહીમાં સિમેન્ટ બ્લોક ફેક્ટરી, ઓટો ગેરેજ, મોટર સર્વિસ સ્ટેશન તેમજ માછલી વેચાણ માટેની દુકાનો તોડી પાડવામાં આવી હતી. પશ્ચિમ કચ્છ પોલીસના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ હાથ ધરાયેલી આ કામગીરી દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવામાં આવી હતી. પોલીસના જણાવ્યા મુજબ આરોપી સામે અગાઉ પણ અનેક ગુનાઓ નોંધાયેલા છે. ગેરકાયદેસર દબાણો સામે આગામી દિવસોમાં પણ આવી જ કડક કાર્યવાહી ચાલુ રહેશે.